હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ મૂન એન્જિનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટ. મિત્રો, હવે આપણે બેઝિક મિકેનિકલ એન્જિનિયરિંગની જે આઈએમપી ની વાત કરીએ છીએ, તો ચેપ્ટર વાઇઝ 1 થી 13 ચેપ્ટર છે. જે લોકોને પાસ થવાનું હોય અથવા સારા માર્ક્સ લાવવાના હોય તો ટોટલી એન્ડ સુધી વિડીયો દેખજો. મેક્સિમમ જે લોકોને બીએમઈ નું પેપર છે ત્યાં સુધી વિડીયો શેર કરજો. ટેલિગ્રામ ગ્રુપમાં જોઈન થવું હોય તો નીચે લિંક આપી છે, લિંક ઉપરથી તમે જોઈન થઈ શકો છો. એમાં તમને પીડીએફ મળી જશે જે તે સબ્જેક્ટના આઈએમપીની. જે બી મટીરિયલ હશે આઈએમપી એના રિલેટેડ મટીરિયલ પણ તમને મળતું રહેશે. હવે આપણે ચેપ્ટર વાઇઝ વાત કરી. હું જે વેરી મોસ્ટ આઈએમપી કહું છું એ 100% હશે જ, એ તમારે કરવાનું રહેશે. અને હું જે ચેપ્ટરના એક્ઝામ્પલ કહું છું મસ્ટ બી એ ચેપ્ટરના એક્ઝામ્પલ તમારે કરવાના રહેશે. હવે આપણે વાત કરી ફર્સ્ટ ચેપ્ટર નંબર 1. ચેપ્ટર નંબર 1 જે ઇન્ટ્રોડક્શન ચેપ્ટર છે, આમાંથી કયા કયા ક્વેશ્ચન પૂછાવા જેવા છે એની આપણે વાત કરીએ. સૌથી ફર્સ્ટ ટોપિક છે પ્રાઇમ મૂવર. ક્વેશ્ચન કઈ રીતે પૂછાશે? વોટ ઇઝ પ્રાઇમ મૂવર? ગીવ ઇટ્સ ક્લાસિફિકેશન. ફર્સ્ટ ક્વેશ્ચન આ તમારે તૈયાર કરવાનો છે. બીજો છે થર્મોડાયનેમિક સિસ્ટમ એન્ડ પ્રોપર્ટી વિથ નીડ સ્કેચ. થર્મોડાયનેમિક સિસ્ટમ એન્ડ પ્રોપર્ટીઝ. ઓકે, એક આ ક્વેશ્ચન તમારે તૈયાર કરવાનો રહેશે. આ વેરી મોસ્ટ આઈએમપી છે, પૂછાવા જેવો ક્વેશ્ચન છે. એના પછી આપણે આગળ વાત કરીએ તો ઝીરોથ લો, ફર્સ્ટ લો એન્ડ સેકન્ડ લો નું જે સ્ટેટમેન્ટ છે એ સ્ટેટમેન્ટ ખાસ પૂછાતું હોય છે. ઓકે, એના આગળ આપણે વાત કરીએ તો ઇન્ટરનલ એનર્જીની જે શોર્ટ નોટ છે, મીન્સ કે ડેલ્ટા યુ જે છે એનો ટેમ્પરેચરનું ફંક્શન છે, એનું ઓપન સિસ્ટમ, ક્લોઝ સિસ્ટમ, સાયક્લિક પ્રોસેસ માટે શું ફોર્મ્યુલા થાય છે, આની શોર્ટ નોટ છે. તો ફર્સ્ટ ચેપ્ટરની અંદરથી આ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. આના સિવાય ડેફિનેશનની વાત કરીએ તો ડેફિનેશનની અંદર સ્ટેટ, પ્રોસેસ, પાથ, સાયકલ, મેલ્ટિંગ પોઈન્ટ, ક્રિટિકલ પોઈન્ટ, ટ્રિપલ પોઈન્ટ, આ બધી ડેફિનેશનો પૂછાતી હોય છે. કોઈ 3 ડેફિનેશન 3 માર્ક્સમાં પૂછશે અને ઉપરના 4 ટોપિક લખે આમાંથી કોઈ એક ક્વેશ્ચન 4 માર્ક્સનો પૂછશે. અથવા જો ડેફિનેશન નહીં પૂછે તો આમાંથી કોઈ એક 7 માર્ક્સનો ક્વેશ્ચન પૂછશે. તો ફર્સ્ટ ચેપ્ટરમાંથી કમ્પલસરી જે ફર્સ્ટ ક્વેશ્ચન આવે છે A B C, એમાં જે કમ્પલસરીમાં આવે છે, બરાબર, એ તમારા ફર્સ્ટ ચેપ્ટરની અંદરથી આવશે. ઓકે, ચલો હવે એના પછી આપણે વાત કરીએ ચેપ્ટર નંબર 2. આ ચેપ્ટરમાંથી એક્ઝામ્પલને આપણે કરવાનું નથી, એક્ઝામ્પલ નથી કરવાના, આટલા ક્વેશ્ચન તમારે કરવાના છે, બરાબર. ચલો, ચેપ્ટર નંબર 2 છે જેનું નામ છે એનર્જી. ચેપ્ટર 2 જેનું નામ છે એનર્જી. હવે આ ચેપ્ટરમાંથી સૌથી મોસ્ટ આઈએમપી જે થિયરી કહી શકાય એ સોલર એનર્જી. સોલર એનર્જીની શોર્ટ નોટ વેરી મોસ્ટ આઈએમપી. એના પછી આપણે વાત કરીએ તો જે કયા કયા ફેક્ટર એફેક્ટિંગ છે ઓઝોન ડેફ્લેક્શન માટે, ગ્લોબલ વોર્મિંગ માટે, પછી સીએનજી એન્ડ એલપીજી નો જે ડિફરન્સ છે એ. તો આ ચેપ્ટર પાછળ વધારે ટાઈમ બગાડવાની જરૂર નથી. જસ્ટ નેટ ઉપર સર્ચ કરી તમે એકવાર દેખશો તો બી તમને યાદ રહી જશે. એ પ્રકારના ક્વેશ્ચન છે. સૌથી આઈએમપી સોલર એનર્જીની શોર્ટ નોટ પૂછવાની પોસિબિલિટી મેક્સિમમ છે. એના પછી ટાઇપ્સ ઓફ એનર્જી છે, ટાઇપ્સ ઓફ ફ્યુઅલ છે, એ બધા ઘણા બધા ક્વેશ્ચન છે. બટ આ ચેપ્ટરમાંથી મેક્સિમમ 4 અથવા 5 માર્ક્સનું પૂછાતું હોય છે, અથવા 3 માર્ક્સનું. એટલે આ ચેપ્ટર પાછળ સમય બગાડવાની કોઈ જરૂર નથી. સોલર એનર્જી, ઓઝોન ડેફ્લેક્શન, ગ્લોબલ વોર્મિંગ, સીએનજી, એલપીજી થોડું ઉપરથી વાંચી લેવાનું, નેટ ઉપર સર્ચ મારી અને ચેક કરી લેવાનું. એના એડવાન્ટેજ શું છે, ડિસએડવાન્ટેજ શું છે, ફેક્ટર કયા કયા હોય. ઓકે, તો એટલી વસ્તુ ચેપ્ટર નંબર 2 માં કરવાની છે. આઈએમપી ક્વેશ્ચન ચેપ્ટર નંબર 2 નો આપણે વાત કરીએ તો એ છે આપણું સોલર એનર્જી. ઓકે, ચલો હવે ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર અહીંયાથી સ્ટાર્ટ થશે. ચેપ્ટર નંબર 3. ચેપ્ટર નંબર 3 ની હું વાત કરું તો ચેપ્ટરનું નામ છે પ્રોપર્ટીઝ ઓફ ગેસીસ. પ્રોપર્ટીઝ ઓફ ગેસીસ આ આપણા ચેપ્ટરનું નામ છે. સૌથી પહેલા
આ ચેપ્ટરમાંથી સીપી માઇનસ સીવી બરાબર આર જે રિલેશન છે જે 7 માર્ક્સ નું પૂછવાની પોસિબિલિટી છે. રિલેશન between two specific heat at constant pressure and specific heat at constant volume. પ્રૂવ કરો. આ ઇક્વેશન ને મેયર્સ ઇક્વેશન તરીકે પણ ઓળખાય છે. તો આ ખાસ યાદ રાખવાનું. બીજી તમારે 7 માર્ક્સ ની શોર્ટ નોટ કરવાની છે આઇસોથર્મલ પ્રોસેસની, જેમાં આપણે 6 વસ્તુ છે: પીવી ડાયાગ્રામ, વર્ક ડન, પીવીટી નું રિલેશન, હીટ ટ્રાન્સફર, ઇન્ટરનલ એનર્જી, એન્થાલ્પી, એ બધી વસ્તુ આપણે દેખતા હોઈએ છીએ. અને ત્રીજી શોર્ટ નોટ કરવાની છે તમારે એડિયાબેટિક પ્રોસેસની. એડિયાબેટિક પ્રોસેસ 7 માર્ક્સમાં આ ત્રણમાંથી કોઈ એક ક્વેશ્ચન આવી શકે છે. હવે બીજી વસ્તુ કે આના ઓરમાં જે ક્વેશ્ચન હશે, તમને ખ્યાલ હશે ક્વેશ્ચન નંબર 2 હોય તો એના ઓરમાં સી માં ઓરમાં સી હશે, 3 ના ઓરમાં 3. તો આમાંથી એક્ઝામ્પલ મસ્ટ બી આવશે. એટલે તમારે એક્ઝામ્પલ નું ફર્સ્ટ ચેપ્ટર આવ્યું છે, ત્રીજા નંબરનું ચેપ્ટર, અને આમાં એક્ઝામ્પલ જે છે એ મોસ્ટલી પોલીટ્રોપિક પ્રોસેસ નું પૂછાતો હોય છે. પોલીટ્રોપિક પ્રોસેસ મીન્સ કે PV/n બરાબર કોન્સ્ટન્ટ વાળી પ્રોસેસ. અને બીજો એક્ઝામ્પલ છે એ મે બી એડિયાબેટિક નો પૂછાતો હોય છે, PV/γ બરાબર કોન્સ્ટન્ટ. હવે આ વખતે 2022 માં જીટીયુ નો રેકોર્ડ રહ્યો છે. કોઈ પણ બ્રાન્ચ હોય જે ન્યુમેરિકલ છે એ પ્રીવિયસ સેમિસ્ટરના જેટલા પેપરો છે એમાંથી કોપી પેસ્ટ કરીને મૂકતા હોય છે. તો એક્ઝામ્પલ માટે હું તમને સજેસ્ટ કરું છું કે જે પ્રીવિયસ સેમિસ્ટરના 3-4 સેમના મીન્સ કે 3 અથવા 4 જે પેપરો હોય એમાં જે એક્ઝામ્પલ છે એકવાર કેલ્ક્યુલેટ કરી શકો છો તમે. એમાંથી જ મસ્ટ બી પૂછવાના ચાન્સીસ છે. જો તમે એનાલિસિસ કર્યું હોય દરેક પેપર તો તમને આઈડિયા આવ્યો છે. ચલો, તો ચેપ્ટર નંબર 3 માંથી આટલી વસ્તુ કરવાની છે. 3 શોર્ટ નોટ છે, મોસ્ટ આઈએમપી. આ બે માંથી એક્ઝામ્પલ પૂછાતા હોય છે. એટલે તમારા જોડે જે બુક છે, જનરલી બુક્સ ઇન્ડિયા પબ્લિકેશન બધા ફોલો કરતા હોય છે, તો એમાં જે જીટીયુ દેખાય છે, તમે જ્યારે એક્ઝામ્પલ પ્રિપેર કરવા બેસો તો જોડે લખેલું હશે જીટીયુ. જીટીયુ લખેલું હોય એ એક્ઝામ્પલ તમારે પ્રિપેર કરવાના છે. ઓકે, તો બુક્સ માંથી તમે કરી શકો છો. જે જીટીયુ વાળા એક્ઝામ્પલ છે એ આપણે પ્રિપેર કરીશું. ઓકે, ચલો એના પછી ચેપ્ટર નંબર આપણે 4 ની વાત કરીએ. ચેપ્ટર નંબર 4. ચેપ્ટર નંબર 4 નું નામ છે પ્રોપર્ટીઝ ઓફ સ્ટીમ. પ્રોપર્ટીઝ ઓફ સ્ટીમ. આમાં મસ્ટ બી ડેફિનેશનો પૂછાશે. સૌથી પહેલા કઈ ડેફિનેશન આવે છે તો જો લખતો નથી હું ડિસ્કસ કરી દઉં છું. ટોટલ 3 પ્રકારની સ્ટીમ આવશે: વેટ સ્ટીમ, ડ્રાય સેચ્યુરેટેડ સ્ટીમ, સુપરહીટેડ સ્ટીમ. વેટ સ્ટીમ માટે ફ્રેક્શન આવે જેને ડ્રાયનેસ ફ્રેક્શન કહેવાય, વેટનેસ ફ્રેક્શન કહેવાય, ડિગ્રી ઓફ સુપરહીટ, સેચ્યુરેશન ટેમ્પરેચર, સેન્સિબલ હીટ છે, લેટેન્ટ હીટ છે, ડિગ્રી ઓફ સુપરહીટ. તો આટલી 7 થી 8 પ્રકારની ડેફિનેશન. આમાંથી મસ્ટ બી 3 ડેફિનેશન પૂછાશે. આ ચેપ્ટર સ્કોરિંગ ચેપ્ટર છે. એના સિવાય ડેફિનેશન સિવાય આ ચેપ્ટરમાં 4 કેલોરીમીટર આપ્યા છે જે ડ્રાયનેસ ફ્રેક્શન મેઝર કરવાના ઇન્સ્ટ્રુમેન્ટ છે. એમાં 2 કેલોરીમીટર વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે 7 માર્ક્સ માટે. એમાં એક છે થ્રોટલિંગ કેલોરીમીટર અને બીજું છે કમ્બાઇન્ડ કેલોરીમીટર. આ બંનેમાંથી કોઈ એક ક્વેશ્ચન તમને બીએમઈ ના પેપરમાં દેખવા મળશે. થ્રોટલિંગ કેલોરીમીટર અથવા કમ્બાઇન્ડ કેલોરીમીટર, આ બંનેમાંથી કોઈ એક 7 માર્ક્સ નો ક્વેશ્ચન હશે. હવે આમાંથી મસ્ટ બી 110% એક્ઝામ્પલ આવશે ને આવશે. થર્ડ ચેપ્ટર ની ગેરંટી નહીં, બટ ફોર્થ ચેપ્ટર ની હું ગેરંટી આપું છું. આમાંથી 100% એક્ઝામ્પલ આવશે. હવે એક્ઝામ્પલ કઈ ટાઈપનો આવશે તો તમારે જોડે 3 સ્ટીમ આપી હશે. માની લો કે ડ્રાય સ્ટીમ આપી છે, x બરાબર 0.8 વાળી એટલે કે વેટ સ્ટીમ આપી છે, અને t બરાબર 250 ડિગ્રી સેલ્સિયસ મીન્સ કે સુપરહીટેડ સ્ટીમ આપી છે. અને તમને કોઈ પર્ટિક્યુલર પ્રેશર આપી દીધું છે અને તમને માસ આપી દીધું છે કે 5 કિલોગ્રામ. 5 કિલોગ્રામ સ્ટીમ માટે 10 બાર પ્રેશરે આ 3 સ્ટીમ છે એ સ્ટીમની એન્થાલ્પી શોધો, એ સ્ટીમની ઇન્ટરનલ એનર્જી શોધો, એ સ્ટીમના વોલ્યુમ શોધો. 7 માર્ક્સનો આ ટાઈપનો એક્ઝામ્પલ પૂછાશે. એટલે કઈ નહીં કરવાનું, તમારા જોડે જે બુક હોય એમાં જે જીટીયુ વાળા એક્ઝામ્પલ દેખાય છે એ એક્ઝામ્પલ તમારે પ્રિપેર કરવાના રહેશે. આની અંદર સ્ટીમ ટેબલ ખાસ યુઝ થતો હોય તો આવો બી એકવાર ક્વેશ્ચન પૂછાયેલો છે ગયા સેમિસ્ટરના પેપરમાં કે સ્ટીમ ટેબલ ડ્રો કરો અને એના યુઝ લખો. તો સ્ટીમ ટેબલ શેના માટે યુઝ થતું હોય તો સ્ટીમની પ્રોપર્ટી ફાઇન્ડ કરવા માટે યુઝ થતું હોય. અને સ્ટીમ ટેબલ બે પ્રકારના આવે, પ્રેશર રિલેટેડ આવશે અને ટેમ્પરેચર ઉપરથી સ્ટીમ ટેબલ આવતું હોય.
તો એ તમે દેખી શકો છો. તમારા બુકની અંદર સ્ટીમ ટેબલનો કોઠો આપેલો હશે, પાછળ સ્ટીમ ટેબલ બી આપ્યું હશે. અને બીજી વસ્તુ, તમે એક્ઝામ પેપરમાં બેસશો ત્યારે બી સ્ટીમ ટેબલ તમે મંગાઈ સુપરવાઇઝર જોડે મંગાઈ અને તમે લખી શકો છો. ઓકે, તો ચેપ્ટર નંબર 5 માંથી આ બંને થિયરી 7 માર્ક્સની, 3 ડેફિનેશન અને મસ્ટ બી એક એક્ઝામ્પલ આવશે એટલે આ સ્કોરિંગ ચેપ્ટર રહેશે તમારા માટે. ઓકે, ચાલો ચેપ્ટર નંબર 5 ની આપણે વાત કરીએ તો ચેપ્ટર નંબર 5 છે તમારું હીટ એન્જિન. ચેપ્ટર નંબર 5 જનરલી હીટ એન્જિનમાં ટોટલ 5 સાયકલ છે. સાંભળજો, એક છે કાર્નોટ સાયકલ જે ગેસ થી ચાલે છે, બીજી છે કાર્નોટ વેપર જે વેપર થી ચાલતી હોય, વેપર હોય વર્કિંગ ફ્લુઇડ તરીકે. નંબર 3 રેન્કાઇન સાયકલ, નંબર 4 ઓટો સાયકલ અને નંબર 5 ડીઝલ સાયકલ. હવે સાંભળજો, લાસ્ટ 4 સેમિસ્ટરના જે પેપર છે બીએમઈ ના, તો હીટ એન્જિનમાં આપણે વાત કરીએ તો 5 સાયકલ છે: કાર્નોટ સાયકલ, કાર્નોટ વેપર સાયકલ, રેન્કાઇન સાયકલ, ઓટો અને ડીઝલ. લાસ્ટ 4 પેપરની અંદર ઓટો સાયકલ પૂછાયેલું છે. આ વખતે ડીઝલ સાયકલ પૂછાવાના પૂરેપૂરા ચાન્સીસ છે. પ્રૂવ ધ એફિશિયન્સી ઓફ ડીઝલ સાયકલ. બીજો નંબર આવશે આઈએમપી માં ઓટો સાયકલ, જેની એફિશિયન્સી પૂછાશે, એટલે કે પેટ્રોલ સાયકલ. અથવા રેન્કાઇન સાયકલ છેલ્લા ઘણા વખતથી નથી પૂછાયો, આ વખતે હું મોસ્ટ આઈએમપી કહીશ. તો આ જે 3 છે શોર્ટ નોટ, ડીઝલ સાયકલની એફિશિયન્સી, ઓટોની અને રેન્કાઇનની, 7 માર્ક્સમાંથી આ 3 માંથી કોઈ એક શોર્ટ નોટ હશે. એક્ઝામ્પલની વાત કરીએ આપણે આ ચેપ્ટરમાં તો મોસ્ટલી ઓટો અને ડીઝલ સાયકલના એક્ઝામ્પલ પૂછાતા હોય છે 7 માર્ક્સમાં. અને જે મેં તમને આગળ બી કીધું કે જે પ્રીવિયસ સેમિસ્ટરના પેપરમાં પૂછાયેલા છે એ એક્ઝામ્પલ પહેલા ફોલો કરો, પછી બુકના એક્ઝામ્પલને ફોલો કરો. અને અગર તમે વ્યવસ્થિત થિયરી કરી છે, એફિશિયન્સીના ફોર્મ્યુલા, તો તમને ઇઝીલી એક્ઝામ્પલ આવડશે. આ બધા માટે જે થર્ડ ચેપ્ટર છે ભાઈ પ્રોપર્ટી ઓફ ગેસ, એ મસ્ટ બી આવડવું જરૂરી છે. ઓકે, આના સિવાય 3 અથવા 4 માર્ક્સમાં એવો બી ક્વેશ્ચન પૂછાય કે રેન્કાઇન સાયકલ અને જે કાર્નોટ સાયકલ છે એના વચ્ચે કમ્પેરિઝન કઈ છે. કમ્પેરિઝન કરો કે રેન્કાઇનમાં કયા ડિવાઇસ યુઝ થાય, કાર્નોટમાં શા માટે રેન્કાઇન એ કાર્નોટની જે એફિશિયન્સી અથવા જે સાયકલ હતી એમાં શું ઇમ્પ્રુવમેન્ટ કર્યું, એ બધી વસ્તુ. ઓકે, ચલો તો આ ચેપ્ટર નંબર 5 ની વાત હતી. એના પછી આપણું ચેપ્ટર આવે છે ચેપ્ટર નંબર 6, જેનું નામ છે સ્ટીમ બોઇલર. સ્ટીમ બોઇલર. આમાં સૌથી પહેલો એક ડિફરન્સ છે કે વોટર ટ્યુબ એન્ડ ફાયર ટ્યુબ જે બોઇલર છે એના વચ્ચે ડિફરન્સ લખો 7 માર્ક્સમાં. એના પછી જે વર્ટિકલ બોઇલર છે કોચર્ન બોઇલર, અને ત્રીજું છે હોરિઝોન્ટલ બેબકોક વિલ્કોક્સ બોઇલર. હાઈ પ્રેશર બોઇલર પૂછે તો બેબકોક વિલ્કોક્સ બોઇલર આવશે. આમાંથી કોઈ એક 7 માર્ક્સ નું પૂછાઈ શકે છે. બસ આ 3 ક્વેશ્ચન કરવાના છે. આના સિવાય માઉન્ટિંગ એન્ડ એસેસરીઝ જે છે એનું લિસ્ટ કરું. માઉન્ટિંગ નો મતલબ શું થાય કે જે બોઇલર ઉપર માઉન્ટ કરવામાં આવે એમાંથી એફિશિયન્સી ઇન્ક્રીઝ ડિક્રીઝ ના થાય. જસ્ટ પ્રેશર મેઝર માટે પ્રેશર ગેજ હોય, મેનહોલ હોય, સ્ટીમ સેપરેટિંગ વાલ્વ હોય, એન્ટી પ્રાઇમિંગ પાઇપ હોય, ફ્યુઝિબલ પ્લગ હોય, આ બધા માઉન્ટિંગમાં આવે. એસેસરીઝ નું કામ શું હોય તો એસેસરીઝ જે ઇફેક્ટિવનેસ હોય સ્ટીમની એને ઇન્ક્રીઝ કરશે, પાવર વધારે મળે એટલા માટે. સુપર હીટર છે, ઇકોનોમાઇઝર છે, સ્ટીમ સેપરેટર છે, આ બધી વસ્તુ એસેસરીઝમાં આવશે. તો કોઈ એક એસેસરી અથવા માઉન્ટિંગ તમારે તૈયાર કરીને રાખવાનું, જેથી ક્વેશ્ચન આવો પૂછાતો હોય છે કે લિસ્ટ આઉટ ઓલ માઉન્ટિંગ ઓફ બોઇલર એન્ડ એક્સપ્લેન એનીવન. તમને જે આવડે એ એક્સપ્લેન કરો. તો કોઈ એક ફ્યુઝિબલ પ્લગ જે સૌથી મોસ્ટ આઈએમપી કહી શકાય, અને દરેકના ફંક્શન તૈયાર રાખવાના કે ભાઈ ફ્યુઝિબલ પ્લગ નું ફંક્શન આ છે, પ્રેશર ગેજ નું ફંક્શન આ છે. આ વસ્તુ યાદ રાખવાની છે. અને એસેસરીઝમાં બી બધા લિસ્ટ આખું યાદ રાખવાનું છે. સ્ટીમ સેપરેટર હોય તો સ્ટીમ ટ્રેપ હોય, કે પછી સ્ટીમ સ્ટોપ વાલ્વ હોય, ઇકોનોમાઇઝર હોય, રેડિએટર હોય, કે પછી સુપર હીટર હોય, જે બી હોય એ બધી વસ્તુમાંથી કોઈ એક શોર્ટ નોટ તૈયાર રાખવાની છે. તો આટલું આપણું સ્ટીમ બોઇલર માંથી કરવાનું રહેશે. હવે નેક્સ્ટ જે આપણું પેપર મીન્સ કે ચેપ્ટર છે એ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ મોસ્ટ આઈએમપી, અને ચેપ્ટર નું નામ છે આઈસીએનજી. જો હું તમને કહી દઉં, જો તમારે સ્કોર કરવો હોય તો તમે 3, 4, 5, 7 અને 10, બસ ખાલી આ 5 ચેપ્ટર તમે જો વ્યવસ્થિત તૈયાર કરશો, આઈએમપી સિવાય નહીં બધું જ, આ 4-5 ચેપ્ટર આખા 13 માંથી
તો તમે ઇઝીલી 45 પ્લસ સ્કોર લાવી શકશો. ઇઝીલી તમે ઇઝીલી 45 માર્ક્સનો આમાંથી દેખાશે. અને જો તમને વિશ્વાસ ના હોય તો તમે પેપર પછી ચેક કરી શકો છો. હું મારા 8 વર્ષનો ટીચિંગનો એક્સપિરિયન્સ અને 8 વર્ષમાં મેં 16 થી 17 પેપર ને 4 વર્ષ જ્યારે મેં સ્ટડી કર્યું ત્યારે મીન્સ કે ટોટલ 20 પેપર દેખ્યા હશે. ઓકે, તો મને આઈડિયા છે ત્યાં સુધી આ બહુ જ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. પ્રોપર્ટી ઓફ ગેસ, પ્રોપર્ટી ઓફ સ્ટીમ, હીટ એન્જિન, આઈસી એન્જિન અને આરએસી રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશનિંગ સિસ્ટમ. આ ચેપ્ટર કરાય એટલે તમારા 45 પ્લસ માર્ક્સ વિથ એક્ઝામ્પલ છે ચેપ્ટર. ચલો, તો હવે આઈસી એન્જિન માંથી શું કરવાનું છે ધ્યાન આપજો. આઈસી એન્જિન માંથી સૌથી પહેલા તો આપણે બે ડિફરન્સ કરવાના છે ભાઈ. કયા બે ડિફરન્સ છે? 4 સ્ટ્રોક એન્ડ 2 સ્ટ્રોક એન્ડ એસઆઈ એન્ડ સીઆઈ એન્જિન. 7 માર્ક્સ માટે ભાઈ 4 સ્ટ્રોક અને 2 સ્ટ્રોક, અને બીજું છે એસઆઈ એન્જિન અને સીઆઈ એન્જિન. સ્પાર્ક ઇગ્નિશન એન્જિન એન્ડ કોમ્પ્રેસ ઇગ્નિશન એન્જિન, અને 4 સ્ટ્રોક અને 2 સ્ટ્રોક. એના સિવાય 4 સ્ટ્રોક પેટ્રોલ અને 4 સ્ટ્રોક ડીઝલ ની શોર્ટ નોટ. બસ આટલા ક્વેશ્ચન છે. આમાંથી 7 માર્ક્સ નો એક કમ્પલસરી આવશે અને એક 7 માર્ક્સ નો કમ્પલસરી મેં તમને અહીંયા કીધું હતું કે ચોથામાંથી કમ્પલસરી એક્ઝામ્પલ આવશે અને બીજું ચેપ્ટર 7 માંથી. બીજા ચેપ્ટર માંથી આવે કે ના આવે, આ બે ચેપ્ટર ના એક્ઝામ્પલ ફિક્સ હશે. અને એમાં તમારે જીટીયુ વાળા કરવાના છે કારણ કે એમાંથી બેક ટુ બેક રિપીટ થવાના ચાન્સીસ વધારે છે. તો આ ચેપ્ટર માંથી એક્ઝામ્પલ તમારે કરવાનો રહેશે. ઓકે, ચાલો, તો ચેપ્ટર નંબર 7 સુધી ક્લિયર થઈ ગયું. હવે આપણે આગળ વાત કરીએ તો ચેપ્ટર નંબર 8 છે અને ચેપ્ટર નંબર 8 નું નામ છે પંપ. હવે પંપ ની અંદર જો ડિટેલમાં જઈએ તો બહુ છે, પણ આપણે આઈએમપી માં વાત કરીએ તો એક જ શોર્ટ નોટ ઉપર તમારે વધારે ધ્યાન આપવાનું છે કે સેન્ટ્રીફ્યુગલ પંપ છે એ પંપનું કન્સ્ટ્રક્શન સમજાવો અને એમાં કયા કયા એલિમેન્ટ્સ આવે છે એ એલિમેન્ટ્સ સમજાવો. બસ એક જ શોર્ટ નોટ કરજો, સેન્ટ્રીફ્યુગલ પંપ, 7 માર્ક્સ માટે. ઓકે, તો પંપમાંથી વધારે આપણે ક્લાસ, અને બીજું તમને કહી દઉં કે પંપનું ક્લાસિફિકેશન કરજો કે બે પ્રકારના આવે: પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ, રોટોડાયનેમિક. એમાં પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટમાં રેસિપ્રોકેટિંગ છે, રોટરી છે, એ બધી વસ્તુ તમારે કરવાની છે. પણ મોસ્ટ આઈએમપી જે હોય સેન્ટ્રીફ્યુગલ પંપની શોર્ટ નોટ ખાસ તૈયાર કરવાની રહેશે. એના એલિમેન્ટ્સમાં ઇમ્પેલર છે, આ તે એ બધી વસ્તુ આવશે. બરાબર, ચલો, ક્લાસિફિકેશન એટલે 8મા ચેપ્ટરમાંથી ખાલી આટલી વસ્તુ કરવાની છે. હવે ચેપ્ટર નંબર 9. ચેપ્ટર નંબર 9 જેનું નામ છે એર કોમ્પ્રેસર. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ આ બી આઈએમપી ચેપ્ટર છે. આમાંથી પહેલો તો એક તો ડિફરન્સ છે. પંપમાં બી ડિફરન્સ છે, સેમ ટુ સેમ એર પંપમાં બી ડિફરન્સ કરવાનું છે. હું કહેવાનું ભૂલી ગયો કે જે રોટોડાયનેમિક પંપ હોય અથવા રોટોડાયનેમિક કોમ્પ્રેસર છે, ઓકે, અને જે રેસિપ્રોકેટિંગ કોમ્પ્રેસર છે અથવા રેસિપ્રોકેટિંગ જે પંપ છે એનો ડિફરન્સ લખો. ખબર પડી શું કીધું? રોટોડાયનેમિક કોમ્પ્રેસર વર્સિસ રોટોડાયનેમિક રેસિપ્રોકેટિંગ કોમ્પ્રેસર, અને રોટોડાયનેમિક પંપ વર્સિસ રેસિપ્રોકેટિંગ પંપ. આનો ડિફરન્સ મસ્ટ બી તૈયાર કરવાનો રહેશે તમારે. બીજું કે મલ્ટી સ્ટેજ રેસિપ્રોકેટિંગ કોમ્પ્રેસર છે એની શા માટે નીડ પડી, જરૂર શા માટે પડી, અને એના એડવાન્ટેજ, એપ્લિકેશન. ઓકે, એના પછી આપણે વાત કરીએ આમાં તો વર્ક વિધાઉટ ક્લિયરન્સ અને વિથ ક્લિયરન્સ. આ વસ્તુ ખાસ કરવાની છે કે રેસિપ્રોકેટિંગમાં વિથ અને વિધાઉટ કેટલું વર્ક ડન કન્ઝ્યુમ કરે છે રેસિપ્રોકેટિંગ એર કોમ્પ્રેસર. તો આ વસ્તુ આપણે પ્રિપેર કરવાની રહેશે. એના પછી આપણે વાત કરીએ તો આ ચેપ્ટરમાં બસ આટલું. એક ડિફરન્સ છે મલ્ટી સ્ટેજ રેસિપ્રોકેટિંગ કોમ્પ્રેસર અને વર્ક વિથ અને વિધાઉટ ક્લિયરન્સ, અને એક વધારે પડતું ક્લાસિફિકેશન. ક્લાસિફિકેશન એકવાર દેખી રહેવાનું રહેશે, અને કોમ્પ્રેસ એરના યુઝ કેમ કે આપણે યુઝ કરીએ છીએ. ઓકે, ચલો, એના પછીનું જે ચેપ્ટર છે એ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ખાસ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર રહેશે ભાઈ. ચેપ્ટરનું નામ છે આરએસી રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશનિંગ સિસ્ટમ. એમાં ફર્સ્ટ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન વીસીઆર વેપર કોમ્પ્રેશન રેફ્રિજરેશન સિસ્ટમ, બીજો છે વીઆર વેપર એબ્સોર્પ્શન રેફ્રિજરેશન સિસ્ટમ, ત્રીજું છે વિન્ડો એસી, અને ચોથું છે સ્પ્લિટ એસી, અને પાંચમું છે આ બંને વચ્ચેનો ડિફરન્સ વીસીઆર વીઆર નો. વીસીઆર શોર્ટ નોટ છે એ આખી મેં એક્સપ્લેન કરે છે. વીસીઆર મૂન એન્જિનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટ એવી રીતે સર્ચ મારશો તો તમને મળી જશે. ઈઝી લેંગ્વેજમાં તમને સમજાય છે. આ ચેપ્ટર સ્કીપ કરવાનું નથી. જો આ ચેપ્ટર સ્કીપ કરશો તો તમે 10 માર્ક્સ ઓછા કરશો. 60 માર્ક્સનું પેપર થઈ જશે તમારા માટે. આમાંથી 7 માર્ક્સમાંથી આમાંથી કોઈ એક આવશે. 3 માર્ક્સની ડેફિનેશન આવશે. ડેફિનેશનની હું વાત કરું તો સીઓપી ની ડેફિનેશન, રેફ્રિજરેટિંગ ઇફેક્ટની ડેફિનેશન, રેફ્રિજરેટર છે, રેફ્રિજરેશન છે,
આ બધામાંથી કોઈ એક ડેફિનેશન પૂછાઈ શકે છે. એમાં COP રેફ્રિજરેટિંગ ઇફેક્ટની ડેફિનેશન મોસ્ટ આઈએમપી, એટલે આ ચેપ્ટરમાંથી 10મા ચેપ્ટરમાંથી 10 માર્ક્સ લેવાના છે. ચેપ્ટર નંબર 11 છે. ચેપ્ટર નંબર 11 નું નામ છે કપલિંગ, ક્લચ એન્ડ બ્રેક. કપલિંગ, ક્લચ એન્ડ બ્રેક. હવે આ ચેપ્ટરમાંથી પહેલા તો કપલિંગ નું ક્લાસિફિકેશન કરવાનું છે. કોનું? એક તો કપલિંગ નું, બીજું આવશે ક્લચ નું, ત્રીજું આવશે બ્રેક નું. પહેલા તો આ ત્રણના ક્લાસિફિકેશન તૈયાર કરવાના છે. ક્લચમાં મોસ્ટ આઈએમપી જે પૂછાવાના 100% ચાન્સીસ છે સેન્ટ્રીફ્યુગલ ક્લચ, અને બ્રેકની અંદર ઇન્ટરનલ એક્સપાન્ડિંગ શુ બ્રેક. તો થિયરીમાં અથવા સ્કેચ સાથે તૈયાર કરવાનું છે. આ ચેપ્ટરમાં બધી જ વસ્તુના સ્કેચ જો તમે દેખી લેશો તો તમને ઈઝીલી આ ચેપ્ટર આવડશે. ઓકે, તો સ્કેચ ઇમ્પોર્ટન્ટ છે આ ચેપ્ટર માટે. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ 7 માર્ક્સ નું પૂછાતું હોય છે ચેપ્ટર, જેમાં સેન્ટ્રીફ્યુગલ ક્લચ બહુ વખત પૂછાયેલી છે, મોસ્ટ આઈએમપી છે. ઇન્ટરનલ એક્સપાન્ડિંગ શુ બ્રેક છે, મોસ્ટ આઈએમપી છે, અથવા ક્લાસિફિકેશન. ઓકે, ચેપ્ટર નંબર 12 છે પાવર ટ્રાન્સમિશન એલિમેન્ટ, જેમાં ઓનલી હું બે ક્વેશ્ચન કહું છું. એક છે કમ્પેરિઝન બિટવીન બેલ્ટ ચેન એન્ડ ગિયર ડ્રાઈવ. મોસ્ટ આઈએમપી બહુ વખત રિપીટ થયેલો છે 7 માર્ક્સમાં. અને બીજો તમને 7 માર્ક્સમાં આઈએમપી પ્રશ્ન કહું છું કે ટાઇપ્સ ઓફ બેલ્ટ ડ્રાઈવ. બેલ્ટ ડ્રાઈવની કેટલી ટાઇપ્સ છે એ એક્સપ્લેન કરો. ઓપન છે, ક્રોસ છે, ક્વાર્ટર ટર્ન છે. ઓકે, તો આ અલગ અલગ બેલ્ટ ડ્રાઈવના ટાઇપ્સ છે એ તમારે તૈયાર કરવાના છે. અને કમ્પેરિઝન ગોલ્ડન કહીશ કે જે 7 માર્ક્સમાં હશે. તો ચેપ્ટર નંબર 12 માં આપણે આટલી વાત કરી. અને ચેપ્ટર નંબર 13 છે એડવાન્સ એન્જિનિયરિંગ મટીરીયલ, જેમાં મિકેનિકલ પ્રોપર્ટી તમારે તૈયાર કરવાની છે. અને મિકેનિકલ પ્રોપર્ટીઝ, અને બીજો ક્વેશ્ચન કરવાનો છે કે ક્લાસિફિકેશન ઓફ મેટલ્સ. એનો આખો ડાયાગ્રામ છે, તમને નેટ ઉપરથી બી મળી જશે. મેટલ્સના ક્લાસિફિકેશન. મિકેનિકલ પ્રોપર્ટીમાંથી 3 ડેફિનેશનો પૂછાશે. હું તમને પ્રોપર્ટીઝ કહી દઉં છું કઈ પ્રોપર્ટીઝ હોય. સ્ટીફનેસ છે, સ્ટ્રેન્થ છે, ટફનેસ છે, હાર્ડનેસ છે, ડક્ટિલિટી છે, બ્રિટલનેસ છે, મેલેબિલિટી છે, ક્રીપ છે, રેઝિલિયન્સ છે. આવી 15 થી 20 ડેફિનેશનો હશે. ઓકે, એમાં આઈએમપી કઈ છે? મેલેબિલિટી છે, ડક્ટિલિટી છે, ટફનેસ છે, હાર્ડનેસ છે, બ્રિટલનેસ છે. આ બધી મોસ્ટ આઈએમપી ડેફિનેશનો છે. ઓકે, તો ફરીથી કહું છું, બધા ચેપ્ટરની મેં આઈએમપી ક્વેશ્ચનની વાત કરી. જો તમારે સારું સ્કોર કરવો હોય તો 3, 4, 5, 7 અને 10 આ ચેપ્ટર ઉપર વધારે ફોકસ કરજો. વિથ એક્ઝામ્પલ બુકના બધા નથી કરવાના. જે જીટીયુ માં પૂછાયેલા છે એવા એક્ઝામ્પલ કરવાના છે. જે જીટીયુ માં પૂછાયેલી છે એવી થિયરીઓ કરવાની છે. તો જો તમારા જોડે એક દિવસ છે, એક દિવસમાં તમે આટલી વસ્તુ કવર કરી શકતા હોય તો ઈઝીલી તમે 50 ઉપર માર્ક્સ લાવી શકો છો. ઓકે, તો મેક્સિમમ વિડીયોને શેર કરજો. મેં મારા બનતા ટ્રાય કર્યા, સમયના અભાવના કારણે થોડો વિડીયો લેટ બન્યો છે, એ બદલ સોરી. અને મેક્સિમમ હેલ્પ થાય બીએમઈ ના સ્ટુડન્ટ ત્યાં સુધી વિડીયો પહોંચાડજો. બેસ્ટ ઓફ લક બીએમઈ ના પેપર માટે. કોઈ બી કન્ફ્યુઝન હોય તો તમે ટેલિગ્રામ અથવા વોટ્સઅપમાં મેસેજ કરી શકો છો. યુટ્યુબની નીચે જે વિડીયોની નીચે કોમેન્ટ બોક્સ છે, કોમેન્ટ કરી શકો છો. એનો જરૂરથી તમને આન્સર મળશે. મારા મેક્સિમમ ટ્રાય કરીશ વિદ્યાર્થીઓને હેલ્પફુલ થાય એ રીતે હું વિડીયો બનાવું છું. તો મેક્સિમમ ટ્રાય કરજો. ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મેક્સિમમ સ્ટુડન્ટ સુધી પહોંચાડો અને સબસ્ક્રાઇબ કરાવો આપણી ચેનલને, જે હેલ્પફુલ રહેશે બધા માટે. આવતા ભવિષ્યમાં જે એક્ઝામો આવવાની છે જે તે સબ્જેક્ટની, એના માટે પણ. ઓકે, તો બેસ્ટ ઓફ લક એન્ડ ટેક કેર.